इस्तीफा मांगते हैं और भाजपा सरकार के जो ये बिकाऊ सिस्टम जहाँ पे पूरे देश को बेचने का काम कर दिया उन्होंने, वहाँ पे देश के युवाओं के साथ खिलवाड़ कर रहे हैं, उनके भविष्य के साथ खिलवाड़ कर रहे हैं। माँ बाप इतना पैसा लगाते हैं, बच्चे दिन रात पढ़ते हैं और पेपर जिस दिन होता है उससे पहले पेपर जो है वो लीक हो जाता है। इस सिस्टम को बंद करना चाहिए, एक फुल प्रूफ सिस्टम लाना चाहिए जिससे बच्चों का भविष्य जो है वो बच सके। ઘણી જુદી જુદી પરીક્ષાઓનું પણ પેપર લીક થયા છે, તો તેના વિરોધમાં આજે વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય સચિવ બનપ્રીતસિંહ મનીજીના આગેવાનીમાં આજે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં પાણીનો જે ડ્રમને લીક કરીને બતાવવામાં આવ્યું કે કેવી રીતે આ સરકાર લીક થઈ છે। હાલમાં જે નીટ 2026નું પેપર લીક થયું છે એ બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આપ જાણો છો કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ સરકારે રમત રમી છે। આજે હજારો વિદ્યાર્થીઓના ડોક્ટર બનવાનું સપનું ક્યાંક ને ક્યાંક અંધારામાં જતું રહ્યું છે। આખું વર્ષ વિદ્યાર્થીઓ કાળી મહેનત કરે છે, મહેનત કરીને બાળક પેપર આપીને આવે છે અને પેપર આપીને આવતાની સાથે જ ખબર પડે છે કે પેપર લીક થઈ ગયું છે। ત્યારે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ એને સખત શબ્દોમાં વખોડી નાખે છે અને આવનાર દિવસમાં વારંવાર આ રીતના પેપર લીક થતા રહેશે તો વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ વિદ્યાર્થીઓના હિત માટે મેદાને ઉતરશે અને વિદ્યાર્થીઓ સાથે હંમેશા એમના પડખે ઊભા રહેશે।